ભગવાન અને સંતને છેતરનાર કોઈ જન્મ્યો નથી. આપણે નિરાંતે સૂવું છે, નિરાંતે જીવવું છે, નિરાંતે આનંદ રહેવું છે. અહીં સુવિચાર જ પ્રગટાવા છે, અહીં ચિંતા રહિતનું જીવન પ્રગટાવવું છે, અહીંયા સાચો પ્રેમ પ્રગટાવવો છે. એટલે શાંતિ. અહીંયા સુવિચાર પ્રગટાવવા છે, અહીંયાથી ચિંતા કાઢવી છે. આ જીભમાં સાચો પ્રેમ પ્રગટાવવો છે. જીભડીમાં સાચો પ્રેમ પ્રગટાવવા માટે, આ દિમાગમાં શુભ વિચાર પ્રગટાવવા માટે, અને જીભડી યોગ્ય ખાતીને બોલતી થાય તે માટે સત્સંગ જોઈએ જોઈએ જોઈએ. અને આટલું વિવેકી ન થાય તો તમારું અંતકરણ શુદ્ધ નહીં થાય. અને તમારું અંતકરણ શુદ્ધ નહીં થાય તો જય સ્વામિનારાયણ પ્રભુની ગોદમાં બેસાશે નહીં. મેં 21 વખતની ગીતા વાંચી છે. શ્રીનાથજી દર્શન કરવા ચાલીને જતો હતો. આખી ગીતાનો સાર એક જ છે, આપણે બધા અર્જુનો છીએ. ઘડીકમાં અર્જુન એટલે શું? ઘડીકમાં ભરતી, ઘડીકમાં ઓટ, ઘડીકમાં સુખ, ઘડીકમાં દુઃખ, ઘડીકમાં હોરી, ઘડીકમાં દિવાળી, ઘડીકમાં હસતો, ઘડીકમાં દિવેલી જેવું મોડું થઈ જાય. દિવેલી બીજું એના જેવું ડાચું થઈ જાય. ઘડીકમાં સારા સપને તો ઘડીકમાં બેકાર. ભગવાન અને સંતને છેતરનાર કોઈ જન્મ્યો નથી. આપણે નિરાંતે સૂવું છે, નિરાંતે જીવવું છે, નિરાંતે આનંદ રહેવું છે. અહીં સુવિચાર જ પ્રગટાવા છે, અહીં ચિંતા રહિતનું જીવન પ્રગટાવવું છે, અહીંયા સાચો પ્રેમ પ્રગટાવવો છે. એટલે શાંતિ. સત્સંગ સિવાય શુભ વિચાર ન પ્રગટે. સંત સિવાય આંખ યોગ્ય જોતી ન થાય, જીભ યોગ્ય બોલતી ન થાય. આપણી આંખને યોગ્ય જોતી કરવી હોય, જીભડીને યોગ્ય બોલતી કરવી હોય, અને યોગ્ય ખાતી કરવી હોય, સંતો જોઈએ 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 જ. અમારે તમારી પાસે કોઈ સ્વાર્થ નથી, કોઈ નહીં. શુભ વિચારમાં લઈ જાય એનું નામ સાધુ. આંખને યોગ્ય જ્યોતિ કરે એનું નામ સાધુ. આ જીભને યોગ્ય બોલતી ને ખાતી કરે એનું નામ સાધુ. આપણે આટલું યોગ્ય બનાવવું છે. કોઈ પણ ભોગે આંખને યોગ્ય જ્યોતિ કરવી છે, કાનને યોગ્ય સાંભળતા કરવાના, જીભડીને યોગ્ય બોલતી ને ખાતી કરવી છે. ક્યારે એટમ બોમ્બ ફોડ્યા જીભડી ખબર ન પડે.